મહાનગરપાલિકા દ્વારા એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલથી બ્રિજ સુધી પીપીપી મોડલ આધારિત પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં સૌપ્રથમ પીપીપી ધોરણે એરપોર્ટ સર્કલથી ઇન્દિરા સર્કલથી બ્રિજ સુધીના રોડને આઇકોનિક રોડ બનાવવામાં આવેલ છે। એરપોર્ટથી ગાંધીનગર તરફ વીવીઆઈપી અવરજવર વધારે હોવાથી આ માર્ગને આઇકોનિક માર્ગ તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યો છે। આ રોડના ડેવલપમેન્ટ માટે રસ્તાની આસપાસના સ્ટ્રક્ચરને દૂર કરવામાં આવ્યા હતા, જે હેઠળ 86 કોમર્શિયલ સ્ટ્રક્ચર, 112 રેસિડેન્શિયલ, 13 મંદિર મળી કુલ 211 જેટલા સ્ટ્રક્ચરને દૂર કરવામાં આવ્યા છે। આઇકોનિક રોડમાં આટલી હશે ફેસિલિટીઝ। આ આઇકોનિક રોડના ડેવલપમેન્ટમાં મુખ્ય રોડ, સર્વિસ રોડ, મલ્ટીફંક્શન ઝોન, ગ્રીલ્સ સાથે ફૂટપાથ પાર્કિંગ, સેન્ટ્રલ વર્જ ગ્રીલ સાથે લેન્ડસ્કેપિંગ, સ્ટ્રીટ લાઇટ, વોટર બોડી, સ્કલ્પચર, હોર્ડિંગ વગેરેનો સમાવેશ કરાયો છે। આઇકોનિક રોડ પર રસ્તાનું કામ, મુખ્ય કેરેજ વે અને સર્વિસ રોડ સાથે મલ્ટીફંક્શન ઝોન, સેન્ટ્રલ વર્જ, ફૂટપાથ પાર્કિંગ વગેરે ડેવલપ કરવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને અમારી સમગ્ર ટીમ સતત વિકાસના કામો કરી રહી છે, પણ આ એમની હલકી માનસિકતાના કારણે આવું એમને કર્યું છે અને કોઈ પણ વખત જ્યારે આવા કાર્યક્રમ હોય ત્યારે આવતા નથી, એટલે એમને જે આજે વિરોધ નોંધાવ્યો છે એ એમની હલકી માનસિકતાનું પરિણામ છે અને એમની કોઈ એવી રીતની રજૂઆત થતી નથી। આ રોડ છે 45 દિવસની અંદર જે અત્યારની હાલગીરી જો આપણે જોઈ રહ્યા છે એ 45 દિવસની અંદર 1.7 કિલોમીટરની પૂરી કરવામાં આવી છે। ખૂબ જ આકર્ષિત સેન્ટ્રલ વર્ક છે, એના ઉપર લાઇટ પોલ લગાવેલા છે, વચ્ચે એનું ગાર્ડનિંગ કરવામાં આવ્યું છે, અલગ અલગના ફ્લાવર છે, લગભગ 3000 કરતા વધારે છોડ અને ઝાડ આના બ્યુટિફિકેશનમાં અને લેન્ડસ્કેપિંગની અંદર વધારો કરશે। તદુપરાંત હેંગિંગ લાઇટ, ફાઉન્ટેન અલગ અલગ જગ્યાએ, વોટર બોડીની વ્યવસ્થા, એ તમામ વ્યવસ્થા આઇકોનિક રોડ પ્રોજેક્ટની અંદર આ કરવામાં આવેલી છે અને આવનાર સમયની અંદર જે નાની મોટી જરૂરિયાત છે એ જરૂરિયાતને